ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી આવ્યું હતું કે જેને લઈને ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તરાયણમાં હવામાન નિષ્ણાતો દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજરોજ વહેલી સવારથી જિલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો વધ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ જવા પામ્યા છે. જો નિષ્ણાતોની આગાહી મુજબ માવઠું થશે તો ખેડૂતોના ઘઉં, તુવેર, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દીપક જોશી સાથે સીન 24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.